ગયા વર્ષે જ્યાં ભારતકુલ અધ્યાય 1ની અલ્પ વિરામ આવ્યું હતું ત્યાંથી જ આજે વાર્તા ફરીથી નવી વાર શરૂ થઈ રહી છે, કારણ કે આપણી સાથે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી છે, જેમને ગયા વર્ષે સમાપનનું ઉદ્બોધન આપ્યું હતું અને એ આજે આવીને આપણને સૌને આશીર્વચન આપવા માટે આવ્યા છે. સો આપણા શાસ્ત્રો અને ખાસ પુરાણોમાં એવું લખવામાં આવ્યું છે, કહેવામાં આવ્યું છે કે કોઈ પણ શુભ પ્રસંગની શરૂઆત કરો ત્યારે સંતોની હાજરી, ત્યાં આપણે જે આમંત્રિત દેવગણ કરીએ છીએ, આપણે જેમ સ્વસ્તિ વાંચ્યું અને આપણે દેવતાઓને જે રીતે આમંત્રિત કર્યા, એવી જ રીતે સંતોની હાજરી પણ એટલી જ મહત્વની છે. સો આજે અમે બહુ જ ગર્વ અનુભવી રહ્યા છીએ અને અમારી આખા પરિવારને, ગુજરાત મીડિયા ક્લબ પરિવાર આખું દિવ્યતા અનુભવી રહ્યું છે કે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજી આપણી સાથે છે. સો ગુરુ શિષ્યની પરંપરાથી જેમને ભારતની સંસ્કૃતિને ઉજળી કરી છે, એવા ભારતીયતાના મૂળ વિચારોને ઉજવનાર એવા સંત પૂજ્ય શ્રી બ્રહ્મવિહારી સ્વામી આપણી સાથે છે. તો મારી નમ્ર વાણી થકી અમને સૌને માર્ગદર્શન અને આશીર્વાદ આપવાની નમ્ર અરજ કરું છું. પૂજ્ય શ્રી બ્રહ્મવિહારી સ્વામીજી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. In the divine presence of Bhagavan Swaminarayan, in the equally divine presence of Bhagavan Shri Krishna, Bhagavan Shri Ram, Bhagavan Shri Shankar, and all the divine incarnations, and all the saints and sages and acharyas who have led us. આજનો જે આ શુભ પ્રસંગ છે એમાં તમામ અવતારો, સંતો, આચાર્યો, મહાપુરુષોના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય. અને આ જે પ્રસંગ છે એમાં એકદમ પરમ પવિત્ર ચીફ મિનિસ્ટરની પણ હાજરી હોય એ પણ આપણા માટે એક શુભ ભાગ્ય છે. And as it has been described, the most young, dynamic Deputy Chief Minister, અને વર્ષોથી અમારે પણ પરિચય છે, a person who has a dynamo in his heart and a person who wants to change not just Gujarat but the lives of people, and someone that I respect very deeply, Parimal Bhai, જેમને ઘણા બધા શુભ કામ કર્યા છે, પણ અકોર્ડિંગ ટુ મી જે એમને પવિત્રમાં પવિત્ર કોઈ કાર્ય કર્યું હોય ને આધ્યાત્મિક જગતને આગળ લઈ જવાનું કામ કર્યું હોય તો દ્વારકાધીશનું જે છત્ર હતું એનું સોનાનું કરીને ફરી કરવાનું કાર્ય કર્યું હોય. હુ કેન પ્રોવાઈડ શેડ ટુ ધ ગોડ ઓફ ગોડ્સ. પણ આજે જ્યારે હું મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લઈને નીકળતો હતો કે આપ સૌની માટે ગુરુહરિ મહંત સ્વામીના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય, ત્યારે મંદિરમાંથી સવારે હું નીકળતો હતો તો કોકે મને પૂછ્યું કે સ્વામી ક્યાં જાઓ છો? મેં કહ્યું કે મીડિયા ક્લબનું સંમેલન છે ત્યાં જઉં છું. તો પેલાનું આખું મોઢું બદલાઈ ગયું અને ચિંતાતુર થઈ ગયા. મને કે સ્વામી જરા ધ્યાન રાખજો.
વેધર ઇટ્સ અ કોમ્પ્લિમેન્ટ ઓર વેધર ઇટ્સ કન્સર્ન એ આપણે વિચારવાનું. પણ મીડિયાને ફેસ કરવા માટે લોકો ચિંતિત કેમ હોય છે? અને તમે એમ પ્રિટેન્ડ નહીં કરતા કે નથી, તમને ખબર છે કે લોકો હોય છે. લેટ્સ બી ઓનેસ્ટ, કારણ કે આજે હું સંતાડીને વાત કરું અને બીજા સંતાડીને સાંભળે, દેટ્સ નોટ ફેર. સો વાય? જો કીધું ઉપરથી જરા સાંભળજો એટલે. તો ચિંતાતુર અને ચિંતિત કેમ હોય છે? તો આઈ વોન્ટ ટુ બ્રેક ધેટ ભ્રમણા. મેં પેલા ભાઈને કીધું કે ભાઈ તું ચિંતા ના કર કે મીડિયાના માણસો આપણા દુશ્મન નથી, આપણા મિત્રો હોય છે. You are humans. You have families. You are capable of loving. You are capable of respecting. But I am here today, હું અત્યારે અહીંયા હાજર છું because of one man's love. And that love has deeply touched me over decades, and that is Nirnay Kapoor. I think we should give him a big hand. What a gentle person, a gentle soul. And all of you, and I thank you, Nirnay Bhai, because from the Nayaks to Manish Bhai to Bhatnagar ji, to Prerak Bhai, to Suresh Bhai, to Ajay Bhai, to everybody, Madan Bhai, to everybody who is present here, I genuinely love you as people and as friends, and that's why I'm here with all my love and all my blessings. પણ પ્રેમ છે, ભક્તિ છે, ભાવના છે, ભારત માટે આપણને મહિમા છે. પણ as media people, it's also your job સચ્ચાઈને શોધવું, સત્યને શોધવું એ તમારી એક ધર્મ છે. એટલે ઉપર બેઠેલા પણ બધા જરા સાંભળે. હર્ષભાઈ, મીડિયા વાળાનો પણ એક રોલ છે કે સત્યને શોધવું, પણ સત્યનો સુપ્રચાર કરવો એ પણ તમારી જવાબદારી છે. આઈ થિંક તમે બધા સમજો જ છો. સત્યને શોધવું અને સત્યનો સુપ્રચાર કરવો, સત્યનું સંવર્ધન કરવું અને સત્યમાં સંચાર ઉભો કરવો, ધેટ ઇઝ ઓલ્સો યોર ડ્યુટી. આ ભૂમિમાં અત્યારના યુગમાં સત્ય હેઝ બીકમ વેરી શેડી. એમાં અમે ધર્મવાળા પણ આવી જાય. લેટ મી બી વેરી ફ્રેન્ક. સત્ય હેઝ બીકમ લોટ્સ ઓફ શેડ્સ. હું 100 વર્ષનો લગભગ એક પ્રસંગ આપની આગળ રજૂ કરું છું અને આ દંતકથા સમાન થઈ ગયો છે. 100 વર્ષ પહેલાનો પ્રસંગ છે. બધાએ નામ સાંભળ્યું હશે કે દુનિયાનો શ્રેષ્ઠતમ હાસ્ય કલાકાર ચાર્લી ચેપ્લિન. અને લગભગ 100 વર્ષ પહેલા એટલો બધો એ પોતે પ્રખ્યાત થઈ ગયો, પૂરી દુનિયામાં માનીતો થઈ ગયો કે યુરોપની એમની ટૂર હતી. અને આ દંતકથા સમાન પ્રસંગ છે, પણ એનો મર્મ બહુ સચોટ છે. યુરોપની ટ્રીપમાં એને ચારે બાજુ બોર્ડ જોયા, મીડિયાના બોર્ડ, કે લુક અલાઇક ચાર્લી ચેપ્લિન કોમ્પિટિશન. નહીં ઘણા હોય કે માઇકલ જેક્સન જેવા જે દેખાતા હોય એની કોમ્પિટિશન હોય, મોટા કોઈ ક્રિકેટ સ્ટાર હોય, સચિન તેંડુલકર જેવા લુક અલાઇક હોય. એવી રીતના લુક અલાઇકની કોમ્પિટિશન હતી કે કોણ ચાર્લી ચેપ્લિન જેવો વધુ દેખાય છે. હવે ચાર્લી ચેપ્લિન પોતે જ હાસ્ય કલાકાર, એટલે એને કોમ્પિટિશનમાં ભાગ લીધો. લુક અલાઇક ચાર્લી ચેપ્લિન કોમ્પિટિશનમાં ભાગ લીધો અને કમ નસીબી એનો નંબર 7મો આવ્યો. હવે જરા મીડિયા વાળા સમજો. એનો પોતાનો રિયલ ચાર્લી ચેપ્લિનનો નંબર 7મો આવ્યો. પછી હી રાઇટ્સ, ચાર્લી ચેપ્લિન રાઇટ્સ કે વી live in a world where real men fail and showmen succeed. Okay, for a moment I became so confused whether I was the real Chaplin or the 6 people before me. એટલા બધા અસલ ને અપર લાગતા હતા કે એને મૂંઝવણ થઈ કે હું સાચો છું કે આ 6 આગલા સાચા છે.
હવે આ 100 વર્ષ પહેલાનો પ્રસંગ છે. અત્યારની દુનિયાની અંદર તો ઇન્ટરનેટ આવ્યું છે, એઆઈ આવ્યું છે, ફેક પિક્ચર્સ, ફેક સ્ટોરીઝ. તમે એઆઈને કહેશો કે આજના દિવસનો મને સારો રિપોર્ટ લખી આપો તો લખી આપશે ભાઈ, પણ અમારા 6 ના નામ રાખજો. કારણ કે યુ કેન ઇઝીલી ચેન્જ ધ વર્લ્ડ. સો આપની જવાબદારી બમણી બને છે. સત્યને શોધવું, સત્યનો સુપ્રચાર કરવો, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. પણ એટ ધ સેમ ટાઈમ હું આપને વાત કરું છું, આ બધું જ ક્યારે બને? કદાચ કોઈકને લાગતું હશે કે મીડિયાવાળા પ્રશ્ન બહુ પૂછે છે. પહેલા તો અમે કઈ ઇવેન્ટ કરતા હોય ને તો પહેલા મીડિયાવાળાની મીટિંગ કરવી પડે, કરવી જ પડે છે. ઇટ્સ યોર પાવર એન્ડ ઇટ્સ યોર ટ્રુથ, ધેર ઇઝ નથિંગ રોંગ. પણ હું એમ કહું છું કે પ્રશ્નથી જ સત્ય સુધી પહોંચાય છે. ઇફ યુ ડોન્ટ આસ્ક ધ રિયલ ક્વેશ્ચન્સ, વી વિલ નેવર ફાઇન્ડ ધ રાઇટ આન્સર્સ. આઇન્સ્ટાઈને એક બહુ સારી વાત કરી હતી કે ઇફ આઈ હેડ અ પ્રોબ્લેમ, બધા સાંભળજો, ઇફ આઈ હેડ અ પ્રોબ્લેમ on which my life depended and I had 1 hour to solve. આ કોણ કહે છે? દુનિયાનો સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિક. If I had a problem on which my life depended, I had 1 hour to solve it. I would spend the first 55 minutes asking the right questions. The answer will come in the last 5 minutes. આપ જે કાર્ય કરો છો પ્રશ્ન પૂછવાની, એ ઇમ્પોર્ટન્ટ છે. કલામ સાહેબ જ્યારે ટ્રાન્સેન્ડન્સ પુસ્તકનું ઉદ્ઘાટન કરવા આવ્યા ત્યારે રાતના 12 વાગે એનેક્સીની અંદર એક નાની બાળકી સિક્યોરિટી કોર્ડન તોડીને અંદર ઘૂસી ગઈ અને કલામ સાહેબને એને કીધું કે સાહેબ, હાઉ કેન આઈ બીકમ ધ બેસ્ટ સાયન્ટિસ્ટ ઇન ધ વર્લ્ડ? હવે રાતના 12 જમ્યા નતા. 1 મહિના પછી કલામ સાહેબ પોતે સ્વર્ગસ્થ થયા છે, એટલે તબિયત પણ સારી નથી. અને રાતના 12 વાગે એક નાની બાળકી કલામ સાહેબને પ્રશ્ન પૂછે, હાઉ કેન આઈ બીકમ ધ બેસ્ટ સાયન્ટિસ્ટ ઇન ધ વર્લ્ડ? આ એની સગા મધરને પૂછે જ ને તો બે એને બેસાડીને ચૂપ કરતા, અત્યારે હુઈ જા, કાલ સવારને કરીશ. અને જો ફાધરને કહે તો ફાધર કે ભણતી તો છે નહીં, અને પછી શું પાછી સાયન્ટિસ્ટ બનવા નીકળી પડી? આપણે જ પ્રેમ છે તો પણ. કલામ સાહેબ સ્ટોપ્ડ, નીચા વળ્યા અને બાળકીને શું પૂછ્યું ખબર છે? કે વોટ ડીડ યુ ડુ જસ્ટ નાઉ? કે તે અત્યારે શું કર્યું? તો શી સેડ, આઈ આસ્ક્ડ ધ ક્વેશ્ચન. કલામ સેડ, well, keep asking, keep asking, keep asking till you find the right answer and you will become the best scientist in the world. એટલે મીડિયા વાળાને પણ અમે કહીએ છીએ કે તમે પૂછતા જ રહેજો, પૂછતા જ રહેજો. જ્યાં સુધી સત્ય સુધી તમે ન પહોંચો ત્યાં સુધી you have a right to ask. But when you ask the right questions, I want to tell you, એમાં ફેર છે. તમે કોઈ પ્રોડક્ટ લો, સીએમ સાહેબ બધાને હું વિનંતી કરું, કોઈ પણ પ્રોડક્ટ લો, એ પ્રોડક્ટને તમે એક પ્રશ્ન પૂછશો, 2 પ્રશ્ન કે નાનું કેમ બને, મોટું કેમ થાય, અડધું થઈને 2 થાય, વધુ એફિશિયન્ટ કેમ બને. ઇફ યુ આસ્ક ક્વેશ્ચન્સ ટુ ધ પ્રોડક્ટ વિલ ઇમ્પ્રુવ. બરાબર કે નહીં? ઇફ યુ આસ્ક અ ક્વેશ્ચન ટુ ધ પ્રોસેસ, પહેલા કરું પછી કરું, મોડું કરું, આ કરું તે કરું, તો પ્રોસેસ વિલ ઇમ્પ્રુવ. યસ ઓર નો? If you ask a product, the product will improve. If you ask a process, the process will improve. If you ask questions to your child, તમારા બાળકને તમે પ્રશ્ન પૂછશો તો your બાળક will improve. એડવાઇસ નહીં આપતા એને, પ્રશ્ન પૂછજો. તો હું તમને એમ વાત કરું છું, તમે બીજાને પ્રશ્ન પૂછો તો એ ઇમ્પ્રુવ થાય. કદાચ મીડિયા વાળાને મારી વિનંતી છે, તમારી જાતને પ્રશ્ન પૂછો તો તમે ઇમ્પ્રુવ થશો. જે પ્રશ્ન તમે સરકારને પૂછો છો, જે પ્રશ્ન તમે ધર્મને પૂછો છો, જે પ્રશ્ન તમે સમાજને પૂછો છો, એ પ્રશ્ન તમે તમારી જાતને પૂછજો, then you will improve. The aim of Bharat Cool is we want to improve ourselves and we want to improve our country. અમે જ્યારે નાના બાળક હતા ઇંગ્લેન્ડની અંદર, ત્યારે એક લેખ લખવાનો આવ્યો કે તમારે દેશમાં
એવો કયો એક સુધારો કરવો છે જેથી દેશ ઇમ્પ્રુવ થાય? What one thing do you want to change in India that India will improve? અને એક બાળકે લેખ લખ્યો કે if in India I have to improve one thing, I will improve myself and my country will improve. We want to improve everything except ourselves. જો પ્રજા ઇમ્પ્રુવ થશે તો તમારો રાજ્ય ઇમ્પ્રુવ થશે અને દેશ ઇમ્પ્રુવ થશે. I just want to tell you, જે ક્વેશ્ચન્સ આપણે બીજાને પૂછતા હોઈએ, પૂછવાનો હક છે જ. એક ભાઈ પ્રમુખ સ્વામી પાસે આવ્યા અને કીધું કે અમારે વ્યસન મુક્તિનું આંદોલન કરવું છે. ધીરે રહીને સ્વામી એમને એકલા બોલાવ્યા. સ્વામી કે સાહેબ તમારા ગુટકાનું શું છે? એ કે સ્વામી કે એ છોડશો ને તો તમારું આંદોલન સક્સેસફુલ જ છે. આપણે લખીએ છીએ કે સમયસર કેમ કામ પતતા નથી? તમારા ઘરના કામ સમયસર પતે છે? પોતાના જ પડદો બદલવાનો છે, અઠવાડિયું જાય. હા, નળ બદલવાનું છે, વોશિંગ મશીન બગડ્યું છે, મહિનો જાય. અને સરકારને આપણે પૂછી શકીએ છીએ. I want to ask you, ask the questions you want to ask others to yourself and you will improve. ભગવાન બુદ્ધે દુનિયાને પ્રશ્ન નથી પૂછ્યા. એમને જોયું એક બીમાર માણસ, એમને જોયો એક વૃદ્ધ માણસ, એમને જોયો એક સ્વર્ગસ્થ માણસ, એમને જોયા સંન્યાસી, અને એમને સંન્યાસ લઈ લીધો. આપણે બધાએ આ ચાર જોયા જ છે. કોઈ સંન્યાસ લેતો નથી because we ask others and not ourselves. All I ask you today, ભારતને તમારે કુલ બનાવવું છે તો વિવેકાનંદ સ્વામીને યાદ કરો. એક બહેને વિવેકાનંદ સ્વામીને પત્ર લખ્યો કે આઈ લવ યુ. તો વિવેકાનંદ સ્વામીએ સામે શું લખ્યું ખબર છે? ફર્સ્ટ લવ ઇન્ડિયા એન્ડ ધેન ઓનલી યુ વિલ લવ મી. આપણા સમાજ, આપણી નાત જાત, આપણો રાજ્ય કે આપણું કાર્ય, એ બધા કરતા પણ આપણો દેશ વધારે અગત્યનો છે. I congratulate all of you, ખાસ નિર્ણયભાઈ and all the people who have arranged, મલ્હારભાઈ, for coming up with this wonderful idea of how to love India and how to appreciate our country. આપણે તો મહેનત કરશું to make Bharat look cool, પણ I want to also mention, જો ભારતને સ્વતંત્રતા આપી તો એક પુરુષને આપણે આઈડેન્ટિફાઈ કરવા હોય તો મહાત્મા ગાંધીને આપણે આઈડેન્ટિફાઈ કરીએ. ભારતને એક કર્યું, એમાં એક પુરુષને તમારે આઈડેન્ટિફાઈ કરવા હોય તો આપણે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીએ. અને ભારતને, અત્યારે તો અમે દુનિયાભરમાં ફરીએ છીએ, ભારતને ખરેખર કુલ ઇમેજ આપવાનું કોઈએ કામ કર્યું હોય તો નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. Nobody matches up to that level. એટલે કોઈ પણ વ્યક્તિ હોય, તમારો જે કોઈ વ્યવસાય હોય, love our country, make our country proud, but the best way we can make it proud by becoming a great countryman. મને એક જાપાનીઝ માણસ મળ્યા હતા, આ અંતરદ્રષ્ટિ કરવા માટે કહું છું. મેં જાપાનીઝ માણસને કીધું, બહુ જ સારા માણસને, બહુ સારી વાત કરતા, એ કે મેં જિંદગીમાં કોઈ ભારતીયને મારા ઘરે બોલાવ્યા નથી. મેં કહ્યું why? You know what he said? કે I have always found Indians to love their family, to love their business, to love their money, to love their needs more than their country. A person who cannot love their country more than themselves, he does not deserve to be in my house because he will never love me. બધા કરતા આપણે દેશને આગળ લઈ જઈએ એવી આખી આ મીડિયા ક્લબની ભાવના છે. I really thank all of you and I really want to tell you, make our country smile. કલામ સાહેબનો છેલ્લો પ્રસંગ કહીને આપણે પૂરું કરીએ. અમદાવાદ મંદિરમાં હતા તે વખતે યુરેનિયમની ચર્ચા ચાલતી હતી. પ્રમુખ સ્વામીને મળીને જ્યારે બહારે ઉતર્યા ત્યારે આપની જે મીડિયાની આ વોલ છે ને, મીડિયાની વોલ ઊભી હતી. હું ગભરાઈ ગયો. મેં કહ્યું આટલા બધા મીડિયાવાળા, આ બહુ મોટી દેશમાં યુરેનિયમની ચર્ચા ચાલે છે, નક્કી ઘણા બે પ્રકારના હોય, કાં કોન્ટ્રોવર્સી કવર કરે, કાં કોન્ટ્રોવર્સી ક્રિએટ કરે ને પછી કવર કરે.
ક્રિએશન ને કોન્ટ્રોવર્સી બનાવે. એટલે અમે ગભરાઈ ગયા. મેં કહ્યું કે આટલા બધા મીડિયા વાળા બધા છે, કલામ સાહેબ છે, પણ કલામની પ્રતિભા કેવી હતી ખબર છે? એ ઉભા રહી ગયા. પછી બધાને શું કીધું ખબર છે? આઈ એમ ઓફરિંગ યુ ફ્રી પાર્ટનરશિપ. હવે અમદાવાદ અને એમાં ફ્રી વાત આવે એટલે બધા તૈયાર જ થઈ જાય. એટલે કે બધા પતા તમારા કેમેરાઝ ને નોટબુક્સ નીચે મૂકો. બધાએ પ્રેમથી આદરથી નીચે મૂક્યું. હું સામે ઊભો હતો. કલામ સેડ, આઈ વોન્ટ ટુ ઓફર યુ અ ફ્રી પાર્ટનરશિપ ઇન ધ પ્રોગ્રેસ ઓફ આર કન્ટ્રી. આપણા દેશની પ્રગતિ માટેની બધાને ફ્રી પાર્ટનરશિપ ખુલ્લી જ છે જ. એ કે પ્લીઝ પ્રિન્ટ વન ઇમેજ or write one column that brings a smile to our country. This is a free partnership for all the people who are present. So આજે let's become, કારણ કે ચીફ મિનિસ્ટર સાહેબ છે, ના નહીં પાડતા સાહેબ, આ બધાને આપણે ફ્રી પાર્ટનરશિપ આપીએ છીએ ઇન ગુજરાત. તમે રોજ એવું કંઈક પ્રિન્ટ કરો કે લખો ટુ મેક ગુજરાત સ્માઇલ. વન્સ અગેન મેક અવર કન્ટ્રી હેપીયર. Ask the questions that you ask others to yourself and you will become a great family, great person. આજે અમારી એ જ પ્રાર્થના છે કે ભગવાન આપ સૌને સુખી કરે. You are wonderful people. I love you all. May you progress. May your families be healthy. More importantly, may you become the stars of our nation. Thank you very much. Jai Swaminarayan. સ્વામીજી, આપના આશીર્વચનથી અમે સૌ કૃતજ્ઞ થયા છીએ. આ ચર્ચા દરમિયાન મારા રાજ્યના, આ શહેરના યુવાનો વધુમાં વધુ આ ત્રણેય વિષયો જોડે કઈ રીતે જોડાય તે માટેનો આપનો પ્રયાસ ખૂબ સારો છે. પણ સાથે સાથે આપણે જોઈએ છે કે મીડિયા ક્લબના બધા સાથી છે. એમ તો બ્રહ્મવિહારી સ્વામીએ બધું કહી જ લીધું છે, એટલે મેં મારા બધા ડોક્યુમેન્ટ્સ બાજુમાં મૂકી લીધા. હું 2 જ મિનિટમાં મારી વાતને પૂર્ણ કરવાનો છે. અમારો જે ભાવ હતો એમને કહી લીધો છે. અમારે બહુ બોલવાની હવે કઈ જરૂર રહ્યું નથી. થોડું થોડું તમે એ બી સારું કહ્યું કે પોતાની જાતને બી પ્રશ્ન આપણે પૂછવો જોઈએ. કારણ કે આજકાલ એવું થઈ ગયું છે કે ઘણીવાર ભાવ બાજુમાં રહી જાય છે ને ઈગો વધારે આગળ આવી જાય છે. તમે દરરોજ જે વાંચો છો એ જરૂર નથી કે એમનો ભાવ છે, કારણ કે આ તો બધાનો ભાવ રાજ્ય પ્રત્યે સમર્પિત જ છે. એમાં કોઈ ફરક નથી, ભાવમાં કોઈ ફરક નથી. ઘણીવાર ઈગોના હિસાબે બી અમુક વસ્તુઓ થઈ જતી હોય છે. પણ ઈગો તો કેવું છે કે 1-2 દિવસની વાત હોય, 30 દિવસ બધું બરાબર જ હોય. અમારા લોકોની દોસ્તી એ કટિબદ્ધ છે, એ અતૂટ છે, અદ્ભુત. જય વીરુની દોસ્તી, હમણાં ધર્મેન્દ્રજી, અમારે સિંહ જય વીરુની જોડી આપણી જોડે હતા. પણ ક્યાંક ને ક્યાંક જય વીરુની જેવી દોસ્તી હોય ને એવી આપણા સૌની દોસ્તી છે. અમારે વહેલી સવારે ખાલી ન્યૂઝ વાંચ્યા પછી થોડી વાર 2-3 કલાક ચર્ચાઓ ચાલે, પછી 12 વાગ્યાથી એ લોકો કામે લાગી જાય ને અમે લોકો કામે લાગી જાય. રાજ્યના નાગરિકોના હિતમાં તમારો વધે તેવી આપ સૌને શુભકામનાઓ. ભારત કુલ 3માં આપણે ફરીથી મળશો. ત્યાર તકના લેખાજોખા થોડા બીજા ભેગા કરીને અમે આવશો. ત્યાર તક સ્વામીજીને હું બીજું બી કંઈક હશે તો આપી લઈશ, એટલે અમારે કંઈ બીજું કહેવું પડે. ના ના, એટલે આ વખતની વાત નથી. આવતી વખતે મને ખબર પડી કે તમે આટલું સાચું કેવા તૈયાર છો, એટલે હવે ભેગું કરીને આપીશ તમને એમ. આ લોકો હિસાબ કરે એવા લોકો નથી, એટલે એવું કઈ ચિંતા કરવાની જરૂર નથી. આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ઘણી બધી ચર્ચા થઈ ગઈ છે, એટલે હળવા છો બધા, એટલે શાંતિ છે. પણ બ્રહ્મવિહારી સ્વામી જે કીધું એમાં મને તો એક જ વસ્તુમાં બહુ જ આનંદ આવ્યો કે ઘરના પડદા બદલવામાં કેટલા દિવસ થાય છે.
અરે ખાલી ઘરવાળાએ કીધું હોય ને કે ચાદર જરા બદલી નાખજો, તો બદલી નાખી હોય, પણ આયા પછી કેટલી ભૂલો કાઢે એ તો એમને જ ખબર હોય. પણ પોઝિટિવ, હંમેશા પોઝિટિવ રહેવું. જેમ કીધું ને કે પ્રશ્નો જેટલા વધારે ને વધારે પૂછાય તો સાચો જવાબ તમે મેળવી શકો. થેન્ક યુ સો મચ. આપ જેવા મહેમાનો થકી ગુજરાત મીડિયા ક્લબ અને ભારત કુલ પરિવાર ધન્ય થયું છે. આટલા વ્યસ્ત કામો વચ્ચે આપને અમને સમય આપ્યો એ બદલ પરિવાર વતી હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. હાલ માન્ય મુખ્યમંત્રી શ્રી તેમજ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી શ્રી એમના વ્યસ્ત કામોમાં અત્યારે બીજા કામોને ન્યાય આપવા માટે આપણી અહીંયાથી રજા લેશે, પરંતુ બીજું સેશન આપણું અહીંયા જ ચાલુ છે, એટલે એ સેશન માટે આપણે સૌ અહીંયા જ બની રહીશું.